ઓમ નમઃ શિવાય ટુ ઓલ ઓફ યુ. નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે. હવે એવું તો શું કરીએ કે જેનાથી આપણા જીવનમાં જેના સાથે આપણા સુમેળ સંબંધો છે એ સંબંધો સારામાં સારા ટક્યા રહે, અને જેના જોડે થોડી અનબન છે કે આપણે જે કહેવા માંગીએ છીએ સમજતા નથી કે આપણા વિચારો સાથે સેટ નથી થતા, પણ આપણે ઈચ્છીએ છીએ કે એના સાથેનો સંબંધ સદાય રહે. તો એવા દરેક વ્યક્તિએ નવરાત્રિની અંદર બે એવા ઉપાય કરવાના છે. એક ઉપાય છે ટુગેધર ડિવાઇન. આ ઉપાય કરવાથી જે વ્યક્તિને યાદ કરીને, જેને ચિંતન કરીને ટુગેધર ડિવાઇન બોલવામાં આવે તો એ વ્યક્તિ સાથેનો સંબંધ લોંગ લાસ્ટિંગ રહે. બીજું છે કે એવું કહેવામાં આવે છે કે જ્યારે જોડ, પંખીની જોડ કે કેવાય કે બતકની જોડ કે કોઈ પણ એક સરસ જોડ, જેમાં હસબન્ડ વાઈફની પણ હોઈ શકે, સારા બે મિત્રોની પણ હોઈ શકે, એ રીતે ક્રિસ્ટલમાં પણ પિંક રોઝ ક્રિસ્ટલની અંદર જો એ પિંક રોઝ ક્રિસ્ટલમાં લકી ડક કહેવાય ને કે એક સારા એવા પ્રેમી જોડાને મૂકવામાં આવે સાઉથ વેસ્ટ ડાયરેક્શનમાં, તો પણ પ્રેમમાં સુધારતા આવે છે. અને વૈદિક મંત્ર પણ છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો આ રીતનું સરસ એવું ક્રિસ્ટલની પેર લાવીને સાઉથ વેસ્ટ એટલે નૈઋત્ય ખૂણામાં મૂકવામાં આવે તો પ્રેમ ખૂબ વધે છે. ઓમ નમઃ શિવાય ટુ ઓલ ઓફ યુ. હેપી નવરાત્રી.